સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના આસોદર ગામે આવેલ શ્રી શંભુગીરી દાદાની જગ્યા પર દર પૂનમે મેળા જેવો ભક્તિમય માહોલ જોવા મળે છે. અહીં આવતા ભક્તો માટે ભોજન પ્રસાદની નિયમિત વ્યવસ્થા કરવામાં આવે છે. આજે પૂનમના પાવન દિવસે આ ધાર્મિક માહોલ વચ્ચે માનવતાનું ઉત્તમ ઉદાહરણ રૂપે રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 30 બોટલ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આસોદર ખાતે આવેલી શંભુગીરી દાદાની જગ્યામાં રેવાપુરી બાપુના સાનિધ્યમાં પૂનમના દિવસે રક્તદાન કેમ્પ સાથે સાથે ફિઝિશિયન વિભાગનો આરોગ્ય તપાસ કેમ્પ અને આંખોની મફત તપાસનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પનું આયોજન ધારપુર મેડિકલ કોલેજ, આસોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા આસોદર ગ્રામ પંચાયત દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. કેમ્પમાં આસોદર ગ્રામ પંચાયતના સરપંચ સહિત આરોગ્ય કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. એકત્રિત થયેલું રક્ત થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડાતા બાળકોને નિઃશુલ્ક આપવામાં આવશે તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સાથે સાથે કરુણા હોસ્પિટલ થરાદના ડોક્ટર કલ્પેશ ચૌધરી દ્વારા ફિઝિશિયન વિભાગનો મફત તપાસ કેમ્પ યોજાયો હતો, જ્યારે ધરણીધર ચશ્માઘર થરાદ દ્વારા આંખોની મફત તપાસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તમામ આરોગ્ય સેવાઓનો બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. કાર્યક્રમની સફળતા બદલ આસોદર શંભુગીરી દાદાની જગ્યાના બાપજી ભાવેશપુરીએ તમામ દાતાઓ, આરોગ્ય કર્મચારીઓ અને સહયોગ આપનાર સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્કાર. આસોદર ગામ ખાતે પરમ પૂજ્ય ગુરુદેવ શંભુગીરીની જન્મભૂમિ અને એમની સમાધિ સ્થળી અને વર્તમાન ગાદીપતિ પૂજ્ય શ્રી રેવાપુરી ગુરુજી મહારાજના સાનિધ્યમાં આજે આસોદર મુકામે પૂર્ણિમાનો દિવસ, મા અંબાનો પ્રાગટ્ય દિવસ અને તે અંતર્ગત આજે આસોદર જગ્યા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધારપુર મેડિકલ કોલેજ અને કરુણા હોસ્પિટલ થરાદ અને આરોગ્ય વિભાગ થરાદના સહયોગથી એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે બ્લડ એકત્ર કરી અને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે એમના જીવનને નવજીવન અર્પે એ માટે એ બ્લડ એકત્ર કરવામાં આવી રહ્યું છે. અત્રે આ પ્રસંગે આંખોની તપાસ પણ ડૉક્ટરની ટીમ દ્વારા દર્દીઓને કરવામાં આવે છે અને આ સુંદર કાર્યક્રમનું આયોજન માટે પૂજ્ય ગુરુદેવ ભગવાન રેવાપુરી બાપુ, એમના શિષ્ય ભાવેશપુરી અને સમગ્ર ગામ લોકો તરફથી ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા પણ સુંદર અહીંયા સહયોગ છે અને જે પણ રક્તદાતાઓ છે એમના માટે સુંદર ભોજન પ્રસાદની પણ અત્રે વ્યવસ્થા કરવામાં આવી છે. આદ્યશક્તિમાં અંબાના પ્રાગટ્ય પર્વ પોષી પૂનમના અવસરે આજે 3 જાન્યુઆરી 2026 યાત્રાધામ અંબાજી ભક્તિ, આસ્થા અને ઉમંગના રંગે રંગાઈ ગયું હતું. મા જગદંબાના અવતરણ દિવસની શ્રદ્ધાભેર ઉજવણી માટે સમગ્ર ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા હતા. ગબ્બરથી જ્યોતથી માંડીને નગર ચર્ચા સુધીના દરેક ધાર્મિક પ્રસંગે અંબાજીમાં દિવ્ય અને અલૌકિક વાતાવરણ સર્જાયું હતું. ઉત્સવની શરૂઆત વહેલી સવારે માના જ્યોતિ સ્થાન ગબ્બર પર્વત પરથી થઈ હતી. ગબ્બરની અખંડ જ્યોત તેમજ દેશભરના 51 શક્તિપીઠ મંદિરોમાંથી લાવવામાં આવેલી જ્યોતના અંશ સાથે ભવ્ય જ્યોત યાત્રા નીકાળવામાં આવી હતી. ગબ્બર શિખર પર ધ્વજારોહણ વિધિ બાદ વિદ્વાન પંડિતો અને હજારો ભક્તોએ જ્યોતનું ભવ્ય સ્વાગત કરી તેને અંબાજી નિજ મંદિરમાં લાવવામાં આવી હતી, જ્યાં તેને મુખ્ય જ્યોતમાં વિલીન કરવામાં આવી હતી. આ સાથે ચાચર ચોકમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે શક્તિદ્વાર ખાતે યોજાયેલી ભવ્ય મહાઆરતીમાં હજારો ભક્તો એક સાથે મા અંબાની આરાધના કરી હતી. સમગ્ર મંદિર પરિસર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. પ્રાગટ ઉત્સવ મુખ્ય આકર્ષણ મા અંબાની ભવ્ય શોભાયાત્રા રહી હતી. મા અંબા સ્વયં ભક્તોને દર્શન આપવા માટે ગજરાજ એટલે કે હાથી પર આરૂઢ થઈને નગર ભ્રમણ પર નીકળ્યા હતા. શોભાયાત્રામાં 40થી વધુ કલાત્મક અને ધાર્મિક ઝાંખીઓ તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના ટેબલોએ શ્રદ્ધાળુઓનું મન મોહી લીધું હતું. આદિવાસી લોકનૃત્યો, નાસિક ઢોલ, બેન્ડવાજા અને શરણાઈના સુરોએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. માથે કળશ અને શ્રીફળ ધારણ કરેલી બાલિકાઓ તથા સંસ્કૃત પાઠશાળાના બટુકોએ શોભાયાત્રાની ભવ્યતા વધારી હતી. પોષી પૂનમને સુખડી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અવસરે શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા 2100 કિલોગ્રામ સુખડીનો પ્રસાદ ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યો હતો.
તે ઉપરાંત આ દિવસને શાકંભરી પૂનમ તરીકે પણ ઉજવાતા માતાજીને વિવિધ શાકભાજીઓનો મનોહર શણગાર કરવામાં આવ્યો હતો, જે ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન અંબાજી ખાતે ભક્તિ, આસ્થા અને ઉત્સવનો સંગમ જોવા મળ્યો હતો, જેમાં મા અંબાના દર્શનથી શ્રદ્ધાળુઓ ભાવ વિભોર બની ગયા હતા. આજના દિવસે આ માનવ પ્રાકટ્ય દિન છે અને પ્રાકટ્યના દિવસે તો બધા કાર્ય છોડીને અચૂક આવું જ જોઈએ. હજારોની ભીડ ઉમટી છે. આજે મંગળા આરતીમાં પણ ઘણા બધા લોકો આવ્યા છે અને હજુ પણ ભક્તોની ભીડ એટલી ચાલુ જ છે. અને અમને માએ વિશેષ એક મોકો આપ્યો છે કે જે અમે ગઈકાલે માને સુવર્ણનો મુકુટ અર્પણ કર્યો છે અને આની પહેલા અમે સુવર્ણની પાદુકા અર્પણ કરી હતી, ત્યારબાદ માને કુંડળ અર્પણ કર્યા હતા. અને આવા ને આવા મોકા અમને આપતી રહે અને ભક્તોની બધી જ મનોકામના છે એ બધી જગદંબા પૂરી કરે. વાવથરાદ જિલ્લા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ અભિયાન અંતર્ગત થરાદ પોલીસે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારની વાતરાવ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે 488 ગ્રામ પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાં કુલ રૂપિયા 97,320નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સાચોર તરફથી બાઇક પર આવી રહેલ કેતન પારેગી રહે મોરિકા તાલુકો વાવ અને ભાણજી પરમાર રહે તીતગામ તાલુકો વાવને વાતડાવ ચેકપોસ્ટ ખાતે અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બાઇકની પાછળની સીટ પર બેઠેલા ભાણજી પરમારના કબજામાંથી ગેરકાયદેસર પોસ્ટ ડોડાનો 488 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે રૂપિયા 7,320 હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે નશીલા પદાર્થ ઉપરાંત 2 મોબાઈલ ફોન કિંમત અંદાજે 10,000, બાઇક કિંમત અંદાજે 80,000 તેમજ એક ખાલી થેલી પણ જપ્ત કરી છે. આ રીતે કુલ 97,320નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. બંને આરોપીઓને તાત્કાલિક રીતે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે થરાદ પોલીસ દ્વારા NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આ નશીલા પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેનો ઉપયોગ અથવા વિતરણ કોને કરવાનું હતું, તેમજ આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. વાવથરાદ પોલીસ દ્વારા નશાના વેપાર સામે કડક વલણ અપનાવી આવી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે તેવું પણ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરાદ ચિંતન તેરેન સાહેબની સૂચના મુજબ ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ અન્વયે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભારતમાલા ઉપર વાતરાવ ચેકપોસ્ટ આવેલી છે, ત્યાં અસરકારક વાહન ચેકિંગ ચાલુમાં હોય છે. ત્યાં ગયા મોટરસાયકલ ઉપર આવતા હતા. તેની તપાસ દરમિયાન તેમની પાસેથી પોસ્ટ ડોડાનો ભૂકો મળી આવેલો, જે અન્વયે ફરજ પરના કર્મચારી અમને જાણ કરતા NDPS રેડનું આયોજન કરવામાં આવેલું, જેમાં સરકારી પંચો અને FSL રૂબરૂ સદરહુ મુદ્દામાલ ચકાસતા પોસ્ટ ડોડા મળી આવેલા, જેનું ચોખ્ખું વજન છે 488 ગ્રામ, 7,320 રૂપિયાનો મુદ્દામાલ અને ટોટલ મુદ્દામાલ 97,320 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ કેતનભાઈ હરજીભાઈ પારેગી રહેવાસી મોરીખાના છે અને બીજા છે ભાણજીભાઈ વધુભાઈ પરમાર જે રહેવાસી તીર્થગામ, બંને વાવ તાલુકાના રહેવાસી છે. તેઓ પોતાની પાસે જે મુદ્દામાલ રાખ્યો હતો બંને આરોપીઓને વિધિસર અટક કરવામાં આવેલા છે અને સાચોર મુકામેથી મુદ્દામાલ લાવેલો છે. તે દિશામાં હાલમાં PSI DK ચૌહાણ સાહેબ તપાસ કરી રહ્યા છે. ગુજરાતના અમદાવાદ શહેરમાં એક સિનિયર સિટીઝન પ્રોફેસર ડિજિટલ એરેસ્ટના નામના ગંભીર સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાની ઘટના સામે આવી છે. આ ફ્રોડમાં આરોપીઓએ પોતાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર EDના અધિકારી તરીકે ઓળખ આપી ભયનો માહોલ સર્જી મોટી ઠગાઈ આચરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર 4 મુખ્ય આરોપીઓએ પ્રોફેસરને ફોન કરીને ખોટી રીતે EDના અધિકારી હોવાનું કહી તેમને કાનૂની કાર્યવાહીની ધમકી આપી હતી. આ ફોન કોલ્સ કંબોડિયાથી કરવામાં આવતા હોવાનું પણ તપાસ દરમિયાન સામે આવ્યું છે. આરોપીઓએ ડિજિટલ એરેસ્ટનો ભય બતાવી પ્રોફેસરને લાંબા સમય સુધી માનસિક દબાણમાં રાખ્યા હતા અને ત્યારબાદ નાણાકીય ઠગાઈ કરી હતી. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો છે કે આ આરોપીઓ આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ સાયબર ગેંગ સાથે સંકળાયેલા હતા. ઠગાઈ દ્વારા મેળવવામાં આવેલા ભારતીય રૂપિયાને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરી ચાઇનીઝ ગેંગ સુધી મોકલવામાં આવતા હતા. આ સમગ્ર રેકેટ સુવ્યવસ્થિત રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે સંચાલિત થતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ગંભીર મામલે પોલીસે અત્યાર સુધીમાં કુલ 12 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ટ્રાન્ઝેક્શન ડિટેલ્સ, ક્રિપ્ટો વોલેટ અને આંતરરાષ્ટ્રીય કોલ રેકર્ડ્સની તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની ધરપકડ માટે પણ કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓ નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ સરકારી એજન્સી ફોન દ્વારા ડિજિટલ એરેસ્ટ કે નાણાં ટ્રાન્સફર કરવાની માંગણી કરતી નથી. આવા શંકાસ્પદ કોલ્સને સાવચેત રહેવા અને તાત્કાલિક પોલીસ અથવા તો સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરવા પણ સૂચના આપવામાં આવી છે. અમદાવાદ ખાતે એક સિનિયર સિટીઝન છે, એમની સાથે એક ડિજિટલ અરેસ્ટનો બનાવ બનેલો હતો, જેમાં એમને પ્રથમ એક નોર્મલ કોલ આવેલો હતો અને કોઈએ પોતાની ટ્રાઇના અધિકારી તરીકે ઓળખ આપી હતી અને જણાવ્યું હતું કે આપના મોબાઈલ નંબરથી કોઈ સેલિબ્રિટીને પોર્નોગ્રાફિક વિડીયો સેન્ડ કરવામાં આવેલા છે, જેની એફઆઈઆર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ ખાતે થયેલી છે. એવું કહીને પછી ડરાવીને એ જે સિનિયર સિટીઝન છે એમને વિડીયો કોલ કરવામાં આવ્યો હતો. ત્યાં વિડીયો કોલમાં પોલીસ અધિકારી બનીને, ત્યારબાદ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બનીને અલગ અલગ લોકોએ એક સેટઅપ સેટ કરીને વાત કરેલી હતી. ટોટલ 20 દિવસથી વધારે એમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવી હતી અને અલગ અલગ તારીખોમાં એમની પાસે ટોટલ 7 કરોડ 13 લાખ રૂપિયા જેટલા અલગ અલગ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કોલ કરવામાં આવ્યો તો એ વોટ્સએપ નંબરની જે અમારી ટીમે ઇન્વેસ્ટિગેટ કરી એ બધા કંબોડિયાથી યુઝ થયેલા છે. એટલે જે સેટઅપ આખું જે ડિજિટલ અરેસ્ટનું ચાલતું હતું એ કંબોડિયાથી ચાલતું હતું. તો આ બાબતની જ્યારે સિનિયર સિટીઝનને જાણ થઈ ત્યારે અહીંયા તાત્કાલિક એફઆઈઆર દાખલ કરી અને અમારે પીઆઈ NS ખોખર અને એમની ટીમે 3 દિવસમાં આ બધા આરોપીઓની 12 આરોપીઓની ધરપકડ કરેલી છે. ગુજરાત સરકારના પંચાયત અને ગ્રામ્ય ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યભરની ગ્રામ પંચાયતોમાં વિકાસ કાર્યોને વધુ ગતિશીલ અને પારદર્શક બનાવવા માટે તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. ગાંધીનગર ખાતે યોજાયેલી જિલ્લા વિકાસ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય પરિષદમાં મંત્રીએ ગ્રામ્ય સ્તરે અમલમાં રહેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો સર્વગ્રાહી સમીક્ષા કરી અધિકારીઓને સમયસર તથા અસરકારક અમલીકરણ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠક દરમિયાન મંત્રી ઋષિકેશભાઈ પટેલે મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય જાહેર કરતા જણાવ્યું કે જિલ્લાના આયોજન માટે ફાળવવામાં આવેલા કુલ અનુદાનમાંથી સવા ગણું એટલે કે 125% જેટલું આયોજન અગાઉથી તૈયાર રાખવામાં આવે. આ રણનીતિનો મુખ્ય હેતુ એ છે કે જો કોઈ ટેકનિકલ કે વહીવટી કારણસર કોઈ વિકાસ કાર્ય રદ થાય તો તેની જગ્યાએ અગાઉથી મંજૂર રાખેલ અન્ય કાર્ય તાત્કાલિક શરૂ કરી શકાય અને બજેટનો સંપૂર્ણ અને અસરકારક ઉપયોગ શક્ય બને. રાજ્યની વધતી ઉર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મંત્રીએ તમામ જિલ્લાઓમાં સરકારી મકાનો પર સ્માર્ટ મીટર લગાવવાની અને સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવાની કામગીરીને પ્રાથમિકતા આપતા જણાવ્યું હતું કે આ પગલાંથી સરકારી કચેરીઓના વીજ બિલમાં નોંધપાત્ર ઘટાડો થશે. તેમણે પુનઃપ્રાપ્ય ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન મળે તેવું જણાવ્યું હતું. ગ્રામીણ વિસ્તારોમાં માર્ગ, પીવાનું પાણી, ગટર અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓની સમીક્ષા કરતા મંત્રી ઋષિકેશ પટેલે સંકલિત ગટર વ્યવસ્થા વિકસાવવા પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે ગ્રામ્યની જનતાને પ્રાથમિક સુવિધાઓ મેળવવામાં કોઈ તકલીફ ન પડે અને તમામ વિકાસ કામો ગુણવત્તા ધોરણો મુજબ પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવામાં આવે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ પંચાયત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. મંત્રીએ તમામ અધિકારીઓને પારદર્શક વહીવટ અને જવાબદારીપૂર્વકના અભિગમ દ્વારા છેવાડાના ગામડા સુધી વિકાસના ફળ પહોંચાડવા માટે સંકલ્પબદ્ધ બનવાનું આહવાન કર્યું હતું.